નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરાબર 6 દશક એટલે 60 અને 7 એટલે કે 67. પછી 6 દશક અને 8 એકમ કીધા છે તો અહીંયા આપણે 8 દિવાસળી કરવી પડશે. 1 2 3 4 5 6 7 અને 8. 6 દશક એટલે કે 60 અને બીજા 8 એટલે કે 68. બરાબર. હવે અહીંયા 6 દશક અને 9 એકમ આવ્યા છે તો 6 અને 10 9 કેટલા થાય મિત્રો? 6 દશક એટલે 60 અને બીજા 6 દશક અને 9 એકમ એટલે કે 69. બરાબર. ત્યારબાદ 6 દશક અને 1 દશક તો 6 દશક અને બીજા 1 એટલે કેટલા થાય? 7 દશક. 7 દશક એટલે કેટલા થાય મિત્રો? 70. તો અહીંયા 70 સુધીનું સંખ્યા જ્ઞાન જોઈ લીધું. હવે આવે છે 71 થી 90 સુધીની સંખ્યાઓ મિત્રો. એવી જ રીતે 71 થી 90 સુધીનું કરવાનું છે. અહીંયા કેટલા આવશે? તો કે 70 ને 1 71, 70 ને 2 તો કે કેટલા થાય મિત્રો? તો કે 72. પછી અહીંયા 7 દશક એટલે 70, 3 એકમ એટલે કે 73, 7 દશક એટલે 70 ને 4 એકમ એટલે 74, 7 દશક એટલે 70 ને 5 એકમ એટલે અહીંયા કેટલા થશે મિત્રો? 75. પછી 7 દશક અને 6 એકમ તો અહીંયા તમારે 6 કરી દેવાના. 1 2 3 4 5 અને 6. 7 દશક એટલે 70 ને બીજા 6 એટલે કે 76. પછી 7 દશક અને 7 એકમ એટલે કે 77. બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. 7 દશક 70 અને 8 એકમ એટલે કે 70 ને 8 કેટલા થાય? 78. 7 દશક અને 9 એકમ તો અહીંયા 9 મિત્રો કરવા પડશે. આપણને આપ્યા નથી ખાલી જગ્યામાં. 1 અહીંયા 78. અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 તો 7 દશક 70 ને 9 એકમ એટલે કે 79. અને 7 દશક અને 1 દશક એટલે કે 8 દશક. 8 દશક એટલે મિત્રો 80. બરાબર. ત્યારબાદ જોઈ લઈએ 8 દશક એટલે 80 અને બીજા 1 એકમ એટલે 81. 8 દશક અને 2 એકમ એટલે કે 82. 8 દશક અને 3 એકમ એટલે કે 83. 8 દશક અને 4 એકમ એટલે કે 84. 8 દશક અને 5 એકમ તો અહીંયા 5 દિવાસળી કરવી પડશે. બરાબર. 3 4 અને 5 એટલે કે 8 દશક અને 80 અને બીજા 5 એટલે કેટલા થઈ ગયા? તો કે 85. પછી છે 8 દશક અને 6 એકમ 86. બરાબર. પછી 8 દશક અને 7 એકમ એટલે કેટલા થાય મિત્રો? 80 અને 7 87. પછી 8 દશક અને 8 એકમ તો 1 2 3 4 5 6 7 અને 8 એટલે કેટલા થયા મિત્રો? 88 થયા. ત્યારબાદ 8 દશક અને 9 એકમ એટલે કે 89. અને 8 દશક અને 1 દશક 8 ને 1 10 9 થાય. 9 દશક એટલે કેટલા થાય મિત્રો? 90. બરાબર. ત્યારબાદ 91 થી 100 સુધીની સંખ્યા જ્ઞાન હવે આપણે જોવાનું છે. તો કે 9 દશક અને 1 એકમ એટલે કે 91. 9 દશક અને 2 એકમ 1 અને 2 એટલે કે 92. 9 દશક એટલે 90. 3 એકમ એટલે કે 93. 90 ને 3 કેટલા થાય? 93. 9 દશક એટલે કે 90 અને 4 એકમ 1 2 3 ને 4 એટલે કે 94. પછી છે 9 દશક અને 5 એકમ એટલે કે 95. અહીંયા આપેલા જ છે. બરાબર. પછી 9 દશક અને 6 એકમ છે 1 2 3 4 5 અને 6 તો કેટલા થયા મિત્રો? 96. બરાબર. પછી છે 9 દશક અને 7 એકમ તો 9 દશક એટલે 90 અને બીજા 7 એટલે કેટલા થયા? 97. બરાબર. પછી 9 દશક અને 8 એકમ કીધું છે તો 9 દશક એટલે 90 અને 8 એકમ એટલે કે 98. 90 ને 8 કેટલા થાય? 98. બરાબર. અહીંયા આવશે 98.
પછી છે 9 દશક અને 9 એકમ. તો 9 દશક એટલે 90 અને બીજા 9 એટલે કે 99. પછી છે 9 દશક અને 1 દશક. તો 9 ની અંદર 1 ઉમેરી એટલે કે 10. 10 દશક એટલે કેટલા થઈ જાય મિત્રો? 100. બરોબર. અહીંયા આપણે 100 સુધીનું સંખ્યા જ્ઞાન શું થયું મિત્રો? પૂરું થાય છે. બરોબર. હવે છે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. તો અગાઉ આપણે ખૂટતી સંખ્યાઓ તમને યાદ હોય તો આપણે 1 થી 50 સુધીની લખી હતી. બરોબર. હવે આપણે ક્યાંથી લખવાની છે? 51 થી 100 સુધીની. તો જ્યાં અંક ખૂટતો હોય ત્યાં આપણે લખવાનું છે. 5 એકડે 51, 5 બગડે 52, 5 તગડે 53, 5 ચોગડે 54, 2 પાંચડા 55, 5 છગડે 56, 5 સાતડે 57, 5 આઠડે 58, 5 નવડે 59, 6 ગળે મીંડે 60. તો અહીંયા શું આવશે મિત્રો? તો કે છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે પાંચડે 65, પછી 2 છગડા 66, 65 તો આપેલા છે એટલે નથી લખવાના. પછી છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69 ને 7 અડે મીંડે 70. પછી છે સાતડે એકડે 71, સાતડે બગડે 72, સાતડે તગડે 73 તો લખેલા જ છે. સાતડે ચોગડે 74, સાતડે પાંચડે 75, સાતડે છગડે 76, 2 સાતડા 77, સાતડે આઠડે 78, સાતડે નવડે 79 અને 8 અડે મીંડે 80. તો એ લખેલા છે તો એ લખીશું નહીં. આઠડે એકડે 81, આઠડે બગડે 82, બરોબર. આઠડે તગડે 83, આઠડે ચોગડે 84 તો લખેલા જ છે તો લખવાના રહેશે નહીં. પછી છે આઠડે પાંચડે 85, આઠડે છગડે 86, બરોબર. આઠડે છગડે 86, આઠડે સાતડે 87, 2 આઠડા 88 તો લખેલા જ છે. આઠડે નવડે 89, 9 વડે મીંડે 90. પછી આવશે નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે તગડે 93 તો લખેલા જ છે. નવડે ચોગડે 94, 95 લખેલા જ છે. નવડે છગડે 96, પછી નવડે સાતડે 97, નવડે આઠડે 98, 2 નવડા 99 અને એકડો અને 2 મીંડા 100. બરાબર. તો આવી રીતે આપણે લખવાનું છે. બરાબર. 51 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન કે જે ખૂટતી સંખ્યા આપણે લખી. બરાબર. પછી છે મિત્રો ચાલો સાપ સીડીની રમત રમીએ. તો અહીંયા આપણને સાપ સીડીનું ચિત્ર આપ્યું છે. તો સાપ સીડીમાં શું લખેલા હોય મિત્રો? 1 થી 100 સુધીના અંકો લખેલા હોય છે. તો જુઓ અહીંથી સ્ટાર્ટ થાય નીચેથી, કેમ કે કુકરી આપણે ક્યાંથી મૂકવાની હોય? અહીંથી 1 થી મૂકવાની હોય. 1 2 3 4 5 6 7 8 9 10 પછી 11 અહીંથી નો આવે મિત્રો, એના ઉપરથી જ 11 આવશે. બરાબર. 11 12 13 14 15 16 17 18 19 ને 20. બરાબર. પછી અહીંયા જો તમે 2 આવી જાય તો સીધા તમે ક્યાં ચડી જાઓ? 40 ચડી જાઓ. અને અહીંયા આવે તો અહીંયા સાપ કરડે તો તમે અહીંયા નીચે આવી જાઓ. બરાબર. આવી રીતે રમતમાં હોય છે. જો તમે 51 પહોંચ્યા હોય, અહીંયા તમારો કુકરી આવે તો સાપ કરડે તો ક્યાં આવી જાઓ? 6 આવી જાઓ. અને સીડી હોય તો સીડીએ તમારે શું કરવાનું હોય? ચડવાનું હોય. બરાબર. તો સાપ સીડીમાં 1 થી 100 સુધીની સંખ્યા લખેલી હોય છે. તો આ રમતની અંદર તમને 100 સુધીનું જાણવા મળે, શીખી શકો. બરાબર. અંકો ઓળખી શકો, બોલી શકો. આ એક રમત છે જે 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન તમને શીખવે છે. બરાબર. તો અહીંયા આપણી હતી
પ્રકરણ હતું આપણું સંખ્યાઓ, કે જે આપણે અહીંયા સુધીની સંખ્યાઓ 100 સુધીની સંખ્યાઓ આપણે પૂરી કરી છે. બરાબર, 10-10ના જૂથ જોયા, જે સંખ્યા ઘટતી હતી એ કર્યું. બરાબર, તો અહીંયા હું મિત્રો એકમ પૂરો કરું છું. બરાબર, ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.